શ્રી R.H. કોટક પ્રાઇમરી સ્કૂલ, સ્ટાન્ડર્ડ 8, ઇંગ્લિશ, યુનિટ 1, આઈ વિલ બી ધેટ. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરથી આપણે યુનિટ 1 શરૂ કરી દીધું છે. એની એક્ટિવિટી 1 આપણે પૂરી કરી દીધી છે. આજથી આપણે નવી એક્ટિવિટી ભણવાના છીએ, એક્ટિવિટી 2. એક્ટિવિટી 2નું સૂચના છે રીડ એન્ડ એન્જોય. વાંચો અને મજા માણો. વાર્તા છે અહીંયા. સરસ મજાની એક વાત કહે છે, અ કી ટુ હેવન, સ્વર્ગની ચાવી. અ પ્લે એટલે કે નાટક છે. સીન 1 એટલે કે નાટકમાં અલગ અલગ ભાગ. તમે વિદ્યાર્થી મિત્રો તમે જોવો છો ને, સિરિયલ જોવો છો, એક બાજુ રાજાનો દરબાર બતાવે ને બીજી બાજુ બારનો બતાવે ને એવી રીતે આમાં અલગ અલગ બતાવે. તો તમારે એવી કલ્પના કરવાની કે તમે અત્યારે સીન 1 એટલે કે દ્રશ્ય 1 ભણી રહ્યા છો. બરાબર છે. નાટકનું પહેલું દ્રશ્ય છે કિંગ્સ કોર્ટ. તેનાલીરામન, courtier 1 and courtier 2 are waiting for the king. એટલે કે રાજાનો દરબાર છે. તેનાલીરામન, દરબારી 1 અને 2 રાજાની રાહ જોઈ રહ્યા છે. There is the sound of the trumpets and drums. એટલે કે ઢોલ, રાજા આવે એ પેલા ઢોલનો તુરાઈનો એનો અવાજ આવે છે. The king walks in and all the courtiers stand up. રાજા અંદર પ્રવેશે છે અને બધા દરબારીઓ ઊભા થાય છે. તેનાલીરામન and courtier says, so good morning, your majesty. ગુડ મોર્નિંગ, સુપ્રભાત રાજા. આવી રીતે તેનાલીરામન અને દરબારીઓ જે છે એ બોલે છે. The king said, good morning. રાજા બોલે છે, સુપ્રભાત. Where are my ministers today? આજે મારા મંત્રીઓ ક્યાં છે? I will discuss the new road project with them. હું તેમની સાથે આજે રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરીશ. Courtier 2 said, Your Majesty, a great sadhu is in our kingdom these days. રાજા, આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. The ministers are at that sadhu's camp. મંત્રીઓ જે છે એ બધા સાધુનું જે કેમ્પ છે એટલે કે શિબિર છે એમાં છે. A king said, a સાધુ, રાજાએ કહ્યું. સાધુ, a great સાધુ, એક મહાન સાધુ. Who is this સાધુ? આ સાધુ કોણ છે? I don't know anything about him. મને તેના વિશે કંઈ જ ખબર નથી. Do you know something, રમન? હવે તેનાલીરામનને પૂછે છે, તને કંઈ ખબર છે રમન? એમ. સીન 1માં જ આગળ વધીએ. રમન said, Your Majesty, I heard about this સાધુ. રાજા, મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. He comes from the Himalayas. તે હિમાલયમાંથી આવે છે. He can produce coins, holy ash and fruits from the air. તે હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. Courtier 1 said, and there is a long queue of people in front of his tent every day. Courtier 1 છે એટલે કે દરબારી 1 છે કે છે અને રોજ તેનો જે તંબુ છે, ટેન્ટ એટલે કે તંબુ છે, એની સામે લોકોની લાંબી લાઈનો હોય છે, હાર હોય છે. They offer him gold coins, clothes, animals, grains, vegetables and dry fruits. તેઓ તેને સોનાના સિક્કા, ક્લોથ્સ એટલે કપડાં, એનિમલ્સ એટલે પ્રાણીઓ, ગ્રેન્સ એટલે અનાજ, વેજીટેબલ્સ એટલે શાકભાજી અને ડ્રાય ફ્રૂટ એટલે સૂકો મેવો ધરે છે. એટલે કે તેઓ તેને સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકો મેવો ધરે છે. Courtier 2 said, He can cure any illness by puja. તે પૂજા દ્વારા કોઈ પણ ઇલનેસ એટલે માંદગીનો ઉપચાર કરે છે. But you need to pay him a big sum for that. પણ તેના ઉપચાર માટે જે કંઈ કરે એના માટે તમારે એને મોટી રકમ ચૂકવવી પડે છે.
ધ કિંગ સેડ, ઇન્ટરેસ્ટિંગ. રાજાએ કહ્યું, આ તો બહુ રસપ્રદ. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ હિઝ સાધુ. મારે આ સાધુ વિશે વધુ જાણવું છે. બટ યુ કેન ગો નાવ. પણ હવે તમે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રમન ઓનલી. હું ફક્ત રમણ સાથે જ આ સાધુ વિશે ચર્ચા કરીશ. ધ કોર્ટિયર્સ લીવ. દરબારીઓ જાય છે. ધ કિંગ સેડ, રમન, વોટ ડુ યુ થિંક? હવે રાજા છે એ તેનાલીરામનને પૂછે છે કે રમન, તને શું લાગે છે? ઇઝ હી અ રિયલ સાધુ? શું તે સાચો સાધુ છે? ગુડ સાધુઝ નેવર ચેન્જ મની ફોર ધેર સર્વિસ. જે સાચો સાધુ હોય ને એ સેવા કરે તો કોઈ દિવસ પૈસા માંગે નહીં. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે. રમન સેઝ, યસ યોર મેજેસ્ટી. હા નામદાર. આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. હા, મને પણ એવું જ કંઈક થાય છે કે આ કંઈક અનુચિત થઈ રહ્યું છે. ધ કિંગ સેડ, રમણ, ગો ટુ ધીસ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ હિઝ સાધુ. હવે રાજા છે તેનાલીરામનને એમ કહે છે કે જા, તેની શિબિરમાં જા અને સાધુ વિશે હજી વધુ માહિતી ભેગી કર. રમન સેડ, સર્ટનલી સર. હવે રમન છે એમ કે છે, ચોક્કસ નામદાર એટલે કે સર એટલે કે રાજા. બરાબર, ચલો આગળ. એટલે હવે શું થાય છે? તો અહીં તમને એક બીજો સીન આપેલો છે. શું કહે છે સીનમાં? ધ વિલેજ એટલે કે શું છે? ગામ. A sadhu with a long beard and saffron kurta is sitting on the platform under a tree. લાંબી દાઢી અને કેસરી, સેફ્રોન એટલે કેસરી રંગના ઝભ્ભાવાળા એક સાધુ ઝાડની નીચે ઓટલા ઉપર બેઠા છે. His eyes are closed. તેની આંખો બંધ છે. Some people are waiting for him to open his eyes and bless them. કેટલાક લોકો છે એ પેલા સાધુ છે આંખો ખોલે ને તેમને આશીર્વાદ આપે એની રાહ જોઈ રહ્યા છે. તેનાલીરામન એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ અમોંગ ધ પીપલ. તેનાલીરામન પણ અંદર પ્રવેશે છે અને લોકો વચ્ચે ઊભા રહે છે. અહીં તમને એક ચિત્ર આપેલું છે. અહીંયા ચિત્રમાં તમારે અહીંયા સાધુનું ને એનું દોરવાનું એમ કહે છે, પણ આપણે દોરવું નથી. ઓકે, ડન. હવે આગળ. વિલેજર 1. Silence! Look there! The great saint is opening his divine eyes. શાંતિ જુઓ. વિલેજર એટલે કે ગામનો પહેલો માણસ હતો ને એમ કે છે, શાંત શાંત, ત્યાં જુઓ. મહાન સંત તેમની ડિવાઇન એટલે દિવ્ય આંખો ખોલી રહ્યા છે. એવરીવન બાઉઝ ટુ ધ સાધુ. બાઉઝ એટલે નમવું, વંદન કરવું. દરેક લોકો સાધુને વંદન કરે છે. વિલેજર 2 સે, પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. એટલે શું કરે છે? સાધુની સામે મોટો બધો થેલો લઈને આવ્યો છે ને મૂકે છે. યોર હોલીનેસ, પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ. મહારાજ, આ ચોખાનો કોથળો સ્વીકારો. એડવાઇઝ મી, મને સલાહ આપો. માય લોર્ડ, આપો પ્રભુ, મને આપો એમ. હાઉ આઈ કેન બીકમ અ રીચ. હું કઈ રીતે ધનવાન બની શકું? મારે પૈસાદાર બનવું છે, હું કઈ રીતે પૈસાદાર બની શકું? ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ. સાધુ છે ને હવે એનો આસિસ્ટન્ટ એટલે મદદનીશને સાઇન એટલે ઈશારો કરે છે. ધ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ શેક. પેલો કોથળો હોય છે ને મદદનીશ ત્યાંથી છે એ લઈ જાય છે. સાધુ સેડ ટુ ધ વિલેજર. પેલો સાધુ છે ગામના માણસને કહે છે, માય ડિયર ચાઇલ્ડ, મારા પ્રિય બાળક, આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. હું તારી ભેટથી ખૂબ ખુશ થયો છું. નાવ ડોન્ટ વરી. હવે તું ચિંતા ન કરતો. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ પૂજા એટ યોર હાઉસ. આપણે તારા ઘરે એક પૂજા કરવી પડશે. વિલેજર 2 સેડ, થેન્ક યુ યોર હોલીનેસ. આભાર મહારાજ. આઈ એમ સો લકી. પ્લીઝ ટેલ મી વોટ
આઈ નીડ ટુ ડુ? હું કેટલો નસીબદાર છું. મહેરબાની કરીને મને કહો કે મારે શું કરવું પડશે. સાધુ સેડ, ડિયર ચાઇલ્ડ. સાધુએ કહ્યું, પ્રિય બાળક, આઈ નીડ ઓનલી 2 gold coins ફોર ધ પૂજા. તારે પૂજા કરવાની છે તો ફક્ત મારે તારી પાસેથી 2 સોનાના સિક્કા જોઈએ છીએ. વિલેજર 2 સેડ, ઇટ્સ ઓલ રાઈટ. ઓકે, બરાબર છે. આઈ વિલ ગીવ યુ 2 gold coins. હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ સેડ, બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. સાધુ કે છે, બચ્ચા તારું કલ્યાણ હો, લક્ષાધિપતિ એટલે લાખોપતિ થા. The villager takes out 2 gold coins and give them to the sadhu. હવે પેલો ગામનો માણસ હતો ને, એ પોતાના ખિસ્સામાંથી 2 સોનાના સિક્કા કાઢીને સાધુને આપે છે. રમણ ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. રમણ આ બધું જ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હોય છે. The sadhu puts the coins into his pocket and bless the villager. સાધુએ શું કર્યું? એ સિક્કા લઈને પોતાના ખિસ્સામાં મૂકીને ગામનો જે માણસ આવ્યો હતો ને એને આશીર્વાદ આપ્યા. રમણ pushes the crowd aside and rushes to the sadhu. હવે રમણે શું કર્યું? ટોળાને એક તરફ આમ ધક્કો મારીને પેલા સાધુ સુધી પહોંચી જાય છે. He falls at his feet, અને તેના પગે પડે છે. રમણ said, Your Holiness, you are a greatest saint in the world. શું કે છે હવે? મહારાજ, તમે તો વિશ્વના સૌથી મહાન સંત છો. પ્લીઝ બ્લેસ મી. મને આશીર્વાદ આપો. સાધુ said, Get up, my child. સાધુ એમ કે છે, ઉઠ મારા બાળક. Tell me your problem. મને તારી સમસ્યા કહે. રમણ said, My lord, I have everything in my life. મહારાજ, મારા જીવનમાં મારી પાસે બધું જ છે. I have a big house, a lot of money and a happy family. મારી પાસે એક મોટું ઘર છે, ખૂબ પૈસા છે અને એક સુખી કુટુંબ છે. But I do something so that I can go to heaven after my death. પણ એવું કંઈક કરો કે મારું મૃત્યુ થાય પછી હું સ્વર્ગમાં જઈ શકું. સાધુ said, It's very easy for me. Come nearer. સાધુ કે છે, આ તો મારા માટે બહુ સહેલું છે. વધુ નજીક આવ. રમણ goes very near the sadhu. રમણ સાધુની ખૂબ નજીક જાય છે. Suddenly he plucks out a hair from the sadhu's beard. હવે શું કરે છે? જઈને અચાનક સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી કાઢે છે. સાધુ આઉચ આઉચ કરવા માંડે. આઉચ. સાધુ છે ને એ બૂમ પાડે છે, આઉચ. એકદમ વાળ ખેંચાઈ ગયો તો સાધુ ડરી ગયો એટલે બૂમ પાડે છે. He holds the hair up proudly and addresses the crowd. શું કરે છે હવે રમણ? ગર્વથી વાળ ઊંચો પકડે છે અને આખા ટોળાને સંબોધે છે. આખું ટોળું ઊભું છે ને એને કહે છે. હવે રમણ said, I am a luckiest man in the world. હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. I have a magical hair. મારી પાસે એક જાદુઈ વાળ છે. This hair will take us directly to heaven. આ વાળ છે ને મને સીધો સ્વર્ગમાં લઈ જશે. He is a very very holy man. આ માણસ ખૂબ જ પવિત્ર છે. Every hair of his beard is a free ticket to heaven. તેમની દાઢીનો દરેક વાળ સ્વર્ગમાં જવા માટેની એક મફત ટિકિટ છે. Villager says, I also want to go to heaven rather than become a rich in the world. હવે પેલો જે ગામનો માણસ હતો ને એ કહે છે કે મારે આ દુનિયામાં ધનવાન થવું એના કરતાં વધારે સ્વર્ગમાં જવું છે. Your Holiness, allow me to pluck a hair. મને પણ તમારો વાળ એક ખેંચવાનો પરમિશન આપો મહારાજ. The sadhu protest a lot, but the villager plucks a hair. સાધુ છે ઘણો બધો વિરોધ કરે છે પણ ગામના લોકો એનો વાળ ખેંચવા માટે દોડે છે. એક વાળ પેલો માણસ છે ખેંચી કાઢે છે. He again makes a cry of pain. ફરીથી એ એકદમ વેદનાની ચીસ પાડે છે. Villager 3 said, One for me too. હવે પેલો ત્રીજો ગામનો માણસ હતો એમ કે છે એક મારા માટે પણ ખેંચી લે તું આગળ જ છો ને તો એમ. People crowd around the sadhu
એન્ડ સ્ક્રીમ લાઉડલી. સાધુની આસપાસ ટોળું વળી જાય છે અને બધા લોકો ખૂબ જોર જોરથી બૂમ પાડવા લાગે છે. રમણ સેડ, માય લોર્ડ, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોઅર્સ. મહારાજ, મહેરબાની કરીને તમારા જે આ ફોલોઅર્સ એટલે કે અનુયાયીઓ છે ને ના ન કહેશો. ગીવ ધેમ અ કી ટુ હેવન. એને સ્વર્ગની તમે ચાવી આપો. ધ સાધુ ટ્રાયસ ટુ એસ્કેપ. સાધુ છે ને હવે દોડવાનો પ્રયત્ન કરે છે, ભાગવાનો પ્રયત્ન કરે છે. હી ફોલ્સ ડાઉન. તે પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ. લોકો તેની પાછળ દોડે છે. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. અને પેલો ઢોંગી સાધુ હોય છે પોતાનો જીવ બચાવવા દોડે છે. પીપલ ચેસ હિમ. લોકો તેનો પીછો કરે છે. લોકો એની પાછળ દોડવા લાગે છે. અહીં તમને જો એક સરસ મજાનું ચિત્ર, સાધુ બેઠા છે અને રમણ ઊભો છે અને લાઈન છે ને એવું એક આપેલું છે. બરાબર, આગળ જોઈએ. રમણ સેડ, સો that is the truth about this સાધુ. તો આ સાધુનું સત્ય છે. He only wanted your money and gifts. તેને તમારા પૈસા અને ભેટ જ જોઈતા હતા. We can be rich by working hard. આપણે મહેનત કરીએ તો જ પૈસાદાર બની શકીએ. We need not give our earning to sadhu like this. આપણે આપણી કમાણી આવા સાધુઓને દેવાની જરૂર નથી. વિલેજર ટુ સેડ, oh my 2 gold coins. હવે પેલો માણસે 2 સોનાના સિક્કા આપ્યા હોય છે ને, એમ કે છે, ઓ મારા 2 સોનાના સિક્કા. રમણ સેડ, ડોન્ટ વરી. રમણે કહ્યું, ચિંતા ન કરો. ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ. રાજાના માણસો તેને પકડી પાડશે. એવરીવન વિલ ગેટ હિઝ મની બેક. સૌને તમને તમારા પૈસા છે પાછા મળી જશે. રમણ ગોઝ બેક ટુ ધ કોર્ટ. અને રમણ છે એ દરબારમાં પાછો જાય છે. બહુ સરસ મજાની વાર્તા તેનાલીરામનની છે. જેવી રીતે અકબર બિરબલની વાર્તા છે એવી જ રીતે તેનાલીરામનની પણ વાર્તા છે. પાઠ સમજ્યા. તો હવે શું આવે? સ્પેલિંગ ઉચ્ચાર અર્થ. સ્પેલિંગ ઉચ્ચાર અર્થ શેમાં લખવાના? પાક્કા ચોપડામાં. કઈ એક્ટિવિટી કરીને? એક્ટિવિટી 2. ઓકે, ડન. કી એટલે ચાવી, હેવન એટલે સ્વર્ગ, કોર્ટ એટલે દરબાર, કોર્ટિયર એટલે દરબારી, સાઉન્ડ એટલે અવાજ, ટ્રમ્પિટ એટલે તુરાઈ, ડ્રમ એટલે ઢોલ, મિનિસ્ટર એટલે મંત્રી, ટુ ડિસ્કસ એટલે ચર્ચા કરવી, પ્રોજેક્ટ એટલે યોજના, ગ્રેટ એટલે મહાન, કિંગડમ એટલે રાજ્ય, કેમ્પ એટલે શિબિર, ટુ પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું, કોઈન એટલે સિક્કો, હોલી એશ એટલે પવિત્ર ભસ્મ, ક્યુ એટલે લાઈન હાર, ટેન્ટ એટલે તંબુ, ટુ ઓફર એટલે આપવું અથવા ધરવું, ગોલ્ડ કોઈન એટલે સોનાનો સિક્કો, ગ્રેન્સ એટલે અનાજ, ડ્રાય ફ્રૂટ્સ એટલે સૂકો મેવો, ટુ ક્યોર એટલે ઉપચાર કરવો, ઇલનેસ એટલે માંદગી, સમ એટલે રકમ, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, રિયલ એટલે સાચું અથવા ખરું, ટુ ચાર્જ એટલે કિંમત માગવી, સર્વિસ એટલે સેવા, ટુ કીપ વોચ એટલે ધ્યાન રાખવું, નજર રાખવી, સર્ટનલી એટલે ચોક્કસ, બિયર્ડ એટલે દાઢી, સેફ્રોન એટલે કેસરી રંગ, ટુ બ્લેસ એટલે આશીર્વાદ આપવા, ટુ એન્ટર એટલે પ્રવેશ કરવો, સાયલન્સ એટલે શાંતિ, સેન્ટ એટલે સંત, ડિવાઇન એટલે દિવ્ય, ટુ બાવ એટલે વંદના કરવી, શેક એટલે કોથળો, રાઈસ એટલે ચોખા, ટુ એડવાઇઝ એટલે સલાહ આપવી, આસિસ્ટન્ટ એટલે મદદનીશ, પ્લીઝડ વિથ ઠીક ખુશ થવું, ગિફ્ટ એટલે ભેટ, ટુ વરી એટલે ચિંતા કરવી, ડેફિનેટલી એટલે ચોક્કસ, ટુ પરફોર્મ એટલે કરવું, લકી એટલે નસીબદાર, ક્રાઉડ એટલે ટોળું, ટુ રશ ટુ ની તરફ ધસી જવું, પ્રોબ્લેમ એટલે સમસ્યા, ડેથ એટલે મૃત્યુ, ઇઝી એટલે સરળ અથવા સહેલું, સડનલી એટલે અચાનક, ટુ પ્લક એટલે ખેંચી કાઢવું, પ્રાઉડલી એટલે ગર્વથી, ટુ એડ્રેસ એટલે સંબોધન કરવું, મેજિકલ એટલે જાદુઈ, ડાયરેક્ટલી એટલે સીધું, અને ટુ પ્રોટેસ્ટ એટલે વિરોધ કરવો. પેન એટલે પીડા અથવા દર્દ, ટુ ક્રાઉડ અરાઉન્ડ ની ટોળે વળવું, ટુ સ્ક્રીમ એટલે બૂમ પાડવી, લાઉડલી એટલે જોરથી મોટા અવાજે, ફોલોઅર એટલે અનુયાયી, ટુ એસ્કેપ એટલે ભાગી જવું, ટુ ચેઝ એટલે પીછો કરવો, ટ્રુથ એટલે સત્ય, અર્નિંગ એટલે કમાણી, ટુ અરેસ્ટ એટલે ગિરફ્તાર કરવું. વિદ્યાર્થી મિત્રો, આ
જેટલા શબ્દાર્થ લખાવ્યા, સ્પેલિંગ ઉચ્ચાર અર્થ કરાવ્યા, એ બધા તમારા પાકા ચોપડામાં એક્ટિવિટી 2 કરીને લખાઈ જવા જોઈએ. ચલો એક્ટિવિટી 2માં જ હજી આગળ વધીએ. એક્ટિવિટી 2નું એ આપેલું છે, મેક રાઇટ એટલે કરેક્ટની નિશાની કરવાની છે. ધ કરેક્ટ ઓપ્શન, અહીં ટ્રુ અને ફોલ્સ તમને આપેલા છે. એમાં સામે મેં એના તમને જવાબ આપેલા છે. જવાબ જોતા જઈએ. ધ સાધુ હેડ મેની ફોલોઅર્સ, ટ્રુ. ધ કિંગ વોન્ટેડ ટુ મેક ધ સાધુ, ફોલ્સ. Tenali Raman had no respect for the fake sadhu, true. The sadhu was really a holy man, false. The sadhu had a magical beard, false. Tenali Raman really wanted to go to heaven, false. Satmu, the sadhu made the villager a rich man, false. Atmu, the king creed for his people, true. Namu, good sadhus always accept money for this service, false. 10મું, the king trust Tenali Raman, true. અને 11મું, will you go to a sadhu to get good marks in the exam? No. ઓકે, મેં અહીંયા તમને ટિક માર્ક કરીને આપેલું છે. આ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં લખી લેવાનું છે. ચલો હવે બીમાં જોઈએ. બી છે એમાં હુ ઇઝ ધીસ સેન્ટન્સ અબાઉટ, આ કોના વિશેનું વાક્ય છે? એમાં તમને પહેલું છે હી લીવડ ઇન ધ કેમ્પ, એમાં સાધુ આપેલું છે. બીજાનો જવાબ જોઈએ. હી ટુક આઉટ કોઇન્સ ફ્રોમ હિઝ પોકેટ, આ વિલેજર 2. ત્રીજું છે હી રસ્ડ ટુ ધ સાધુ, એમાં જવાબ આવશે તેનાલી રામન. હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ, એમાં આવશે ધ કિંગ. હી પ્રોડ્યુસ્ડ કોઇન્સ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર, એમાં આવશે સાધુ. He plucked the first hair from the sadhu's beard, એમાં આવશે તેનાલી રામન. He came from the Himalayas, એમાં આવશે સાધુ. અને 8મું છે he took away the sheikh, એમાં સાધુ's assistant. બરાબર, એટલે અહીંયા તમને પ્રશ્ન, એની સામે મેં જવાબ આપેલા જ છે, તમારે તે લખી લેવાના છે. સીની અંદર ક્વેશ્ચન આન્સર છે. ક્વેશ્ચન આન્સર તો આપણે સ્વાધ્યાય પોથીમાં જ કરીએ છીએ, એટલે આ કરવાનું નથી. આગળ જુઓ ડી. ડીની અંદર કે છે ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન ધેટ મીન્સ ધ ફોલોઈંગ. ધ ફર્સ્ટ લેટર ઇઝ પ્રિન્ટેડ ઇન ધ બ્રેકેટ. અહીંયા તમને પહેલો અક્ષર કૌંસમાં લખેલો છે, એના ઉપરથી તમારે પાઠમાંથી આખા એના જે શબ્દ હોય એ ગોતીને કાઢવાનો અને લખવાનો છે. અહીં મેં તમને લખીને આપેલો છે. પહેલામાં આવશે અ કન્ટ્રી રૂલ્ડ બાય અ કિંગ, એમાં કિંગડમ. પછી બીજો છે અ વે ઓફ એડ્રેસ યુ અ રિલિજિયસ લીડર, એમાં વાય અને એચ આપેલા છે, તો યોર હોલીનેસ. ત્રીજો છે પીપલ બિલીવ ધેટ ગુડ પીપલ ગો ટુ ધીસ પ્લેસ આફ્ટર ડેથ, એમાં આવશે હેવન. ચોથું છે રન આફ્ટર સમવન, એમાં આવશે ચેસ. પાંચમું છે ધ પોલીસ ડઝ ધીસ ટુ થીફ, એમાં આવશે અરેસ્ટ. છઠ્ઠું છે અ વે ઓફ એડ્રેસિંગ અ કિંગ, યોર મેજેસ્ટી. અને સાતમું છે અ પર્સન ઇન અ કિંગ્સ કોર્ટ, એમાં આવશે કોર્ટિયર. આ ડી તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદર પેન્સિલથી કરવાનું છે. હવે ઈ તમને આપેલું છે, આપણે કરવાનું નથી. એફ છે એમાં રીડ એન્ડ એન્જોય આપેલું છે. ચલો આપણે મજા કરી લઈએ. 3 ગ્રે geese in a green grass grazing, grey was the geese and green was the grass. આ જી વંચાય એવા છે, ખાલી મજા જ કરવાની છે, કાંઈ કરવાનું નથી. Swan swam over the sea, swim swim swim, whale swam swam, આવી રીતે વાંચવાનું છે. બરાબર. ત્રીજું છે say this sharply, say this sweetly, say this shortly, say this 60 times. એટલે આ તો ખાલી તમારે રીડ જ કરવાનું હતું, મેં તમને વાંચી દીધું, તમે તમારી રીતે વાંચજો અને મજા કરજો. અહીં તમારી એક્ટિવિટી 2 પૂરી થાય છે. એક્ટિવિટી 2માં તમે વાર્તા જોઈ, વાર્તા કર્યા પછી તમે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ જોયા. સ્પેલિંગ ઉચ્ચાર અર્થ તમારે પાઠ્યપુસ્તકમાં લખવાના નથી, પાક્કા ચોપડામાં લખવાના છે. પછી એની એક્ટિવિટી 2ની એ તમારા પાઠ્યપુસ્તકમાં ટ્રુ ને ફોલ્સમાં કરી નાખવાનું છે. બી છે એમાં કોણ બોલે છે એ પણ લખાઈ જવું જોઈએ. સી છે પ્રશ્નોના જવાબે આપણે સ્વાધ્યાય પોથીમાં લખશું. અને ડી છે એની અંદર
જે તમને શબ્દો આપેલા છે એના ઉપરથી લખવાનું છે. તો ડી છે એ તમારે પાઠ્યપુસ્તકમાં લખાઈ જવી જોઈએ. ઈ આપણે કરવાનું નથી. એફ ખાલી વાંચવાની હતી. આ થઈ એક્ટિવિટીની વાત. એક્ટિવિટી 2 અહીં તમારી કમ્પ્લીટ થાય છે. તો તમારે આ બધું મેં તમને જે રીતે કીધું એ રીતે કરી લેવાનું છે. ઓકે, thank you for watching. See you soon in the next lecture. Goodbye. Have a nice day.